હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શિયાળા સ્પેશિયલ ખૂબ જ ગુણકારી તેવો બિલકુલ કડવાશ વગરનો એકદમ સરળ રીતે મેથી પાક બનાવીશું. તો વજનમાં 250 ગ્રામ મેથીનો પાવડર લીધો છે, 250 ગ્રામ દેશી ગોળ લીધો છે, 250 ગ્રામ ઝીણો દળેલો ગુંદર અને 250 ગ્રામ ઘી લીધું છે. અને વાટકાનું માપ જોઈએ તો આ રીતના 4 વાટકા મેં સરખા લીધા છે. ઝીણું ટોપરાનું છીણ, કાજુ, બદામ, 1 ચમચી ગંઠોડા પાવડર અને 1 ચમચી સૂંઠ પાવડર લીધા છે. તો આટલી વસ્તુમાંથી એકદમ સરળ રીતે મેથી પાક બનાવીશું. તો જે આપણે ઘી કાઢ્યું છે એમાંથી 4 ચમચી ઘી એક વાસણ અંદર કાઢી નોર્મલ એવું ઘીને ગરમ કરી જે ગુંદરનો પાવડર તૈયાર કર્યો છે એને ઘીમાં સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતના મિક્સ કરી દબાવી અને આ ગુંદરને 5 કલાક માટે સેટ થવા દેશું. તો 5 કલાક જેવું થઈ ગયું છે ને ગુંદર છે એકદમ સરસ પલળી ગયો. ગુંદરને છૂટો છૂટો કરી લેશું. હવે કાજુ બદામનો ભૂકો તૈયાર કરી લેવાનો છે. તો કાજુ બદામના ટુકડા એડ કરવાના નથી, આ રીતના ભૂકો તૈયાર કરીને એડ કરીશું. તો જે ગુંદર આપણે લીધો છે એને એકદમ ઝીણું સમારી લેવાનો છે. એક પેનની અંદર જે ઘી વધ્યું હતું એ ઘી અને ગોળનો પાયો લેશું. તો ગોળનો વધારે પડતો પાયો લેવાનો નથી, માત્ર ગોળને પીગાળવાનો છે. ગોળ એકદમ સરસ પીગળી જાય અને થોડા બબલ્સ આવવા માંડે એટલે તો આ રીતના ગોળમાં થોડા બબલ્સ દેખાય એટલે બધી વસ્તુ એડ કરવાની છે. તો કાજુ બદામનો ભૂકો, ટોપરાનું છીણ, મેથી પાવડર અને ગુંદર બધી વસ્તુ સાથે એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતના મિક્સ કરી આ મેથી પાક લાંબો સમય સુધી પોચો રહે તેના માટે 2 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી ડીશની અંદર પાથરી લેશું. તો શરૂઆતમાં તમને થોડું છૂટું દેખાશે પણ આથી ત્યાં રીતે સરસ દબાવશો એટલે ઘી ઉપર આવશે. તો તમને જે સાઇઝના પીસ ગમે તે રીતે પીસ કરી લેવાના છે. અને આ મેથી પાકને 5 કલાક માટે સેટ થવા દેશું. તો 5 થી 7 કલાક જેવું થઈ ગયું છે અને પીસ પણ ઉઠલાઈ જોઈએ. તો એકદમ સરસ મેથી પાક છે એ જામીને તૈયાર થઈ ગયો છે અને પીસ પણ ઉઠલીને તૈયાર થઈ ગયા. તો એકદમ ગુણકારી અને હેલ્ધી એવો સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવો પોચો મેથી પાક